નમસ્કાર. બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર રજિસ્ટર છે અથવા તો લિંક છે તેને કઈ રીતે જાણી શકાય તેના સ્ટેપ બાય સ્ટેપ આજના આ વિડીયોમાં આપણે જાણીશું. સૌપ્રથમ મિત્રો, તમારા મોબાઈલનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. હું અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કરું છું. અહીંયા આપણે સર્ચમાં UIDAI ટાઈપ કરવાનું છે, ત્યારબાદ સર્ચ કરવાનું છે. અહીં આપ જોઈ શકો છો આધારની ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ છે, તેના પર આપણે ક્લિક કરવાનું છે. હું ત્યાં ક્લિક કરું છું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા ભાષા સિલેક્ટ કરવાનું કહે છે. તમે તમારી મનગમતી ભાષા સિલેક્ટ કરી શકો છો. હું અહીંયા ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરું છું. અહીંયા આપ જોઈ શકો છો આધારની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે. ત્યારબાદ આપણે આ પેજને ધીમે ધીમે સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરતા અહીંયા મિત્રો જે આધાર સર્વિસ છે તેની અંદર અહીંયા વેરીફાઈ એન્ડ આધાર નંબર છે તેના પર આપણે ક્લિક કરવાનું છે. હું ત્યાં ક્લિક કરું છું. ક્લિક કરતા મિત્રો અહીંયા આધારનું લોગિન પેજ ઓપન થઈ ગયું છે. આ પેજને આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરવાનું છે. હું નીચે સ્ક્રોલ કરી રહ્યો છું. અહીં આપ જોઈ શકો છો ચેક આધાર વેલિડિટી છે તેના પર આપણે ક્લિક કરવાનું છે. હું ચેક આધાર વેલિડિટી પર ક્લિક કરું છું. ક્લિક કરતાં અહીંયા એન્ટર આધાર નંબર છે ત્યાં આધાર નંબર દાખલ કરવાનો છે. હું ત્યાં આધાર નંબર દાખલ કરું છું. ત્યારબાદ ઉપર આપેલ જે કેપ્ચા કોડ આપ્યો છે તે અહીંયા એન્ટર કેપ્ચા લખેલ છે ત્યાં આપણે દાખલ કરવાનો છે. હું ત્યાં દાખલ કરું છું. ત્યારબાદ અહીંયા જે પ્રોસીડ છે તેના પર આપણે ક્લિક કરવાનું છે. હું ત્યાં ક્લિક કરું છું. પ્રોસીડ પર ક્લિક કરતાં અહીંયા મિત્રો નવું વેબ પેજ ખુલશે. ત્યારબાદ અહીંયા તમારો આધાર કાર્ડ નંબર દર્શાવેલ હશે, ત્યારબાદ એજ બેન્ડ દર્શાવેલ હશે, ત્યારબાદ જેન્ડર દર્શાવેલ હશે, ત્યારબાદ તમારું સ્ટેટ દર્શાવેલ હશે અને છેલ્લે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજિસ્ટર છે, લિંક છે, તેના છેલ્લા 3 અંક દર્શાવેલ હશે. એટલે કે તમારા આધાર કાર્ડના જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર છે એના જે મોબાઈલ નંબર હશે એના છેલ્લા 3 અંક દર્શાવેલ હશે. તેના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આપણા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર રજિસ્ટર છે અથવા તો લિંક છે તેની આપણને સમજ પડી જાય. જો તમારા આધાર કાર્ડ સાથે મિત્રો જો કોઈ મોબાઈલ નંબર લિંક નહીં હોય, રજિસ્ટર નહીં હોય, તો અહીંયા જે મોબાઈલ છે તેના ઓપ્શનમાં કશું નહીં હોય, બ્લેન્ક હશે, બ્લેન્ક દર્શાવેલ હશે. તે તમને કશું જોવા મળશે નહીં. અને જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે રજિસ્ટર હશે તે મોબાઈલના છેલ્લા 3 અંક અહીંયા દર્શાવેલા આપણને જોવા મળશે. તેના પરથી આપણને ખ્યાલ આવી જશે કે આપણા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર રજિસ્ટર છે. થેન્ક યુ મિત્રો. જો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.